શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત આજે જનરલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે। જનરલ મેરિટ લિસ્ટ મીન્સ શું થાય તો કે જેટલા મિત્રોએ ફોર્મ ભર્યા છે એ બધા મિત્રોના નામ અને એમનો રેન્ક આપી દીધો છે, એમની કેટેગરી આપી દીધી છે કે તમે કઈ કેટેગરીમાં ફોર્મ ભર્યું છે। હવે આના ઉપરથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જે જગ્યાઓ છે એ જગ્યાઓને આધારે કેટેગરીને આધારે લિસ્ટ બનશે અને લિસ્ટને આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એના આધારે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ અનુસાર આગળ ભરતી પ્રક્રિયા આપણી જે છે એ પ્રમાણે તમને જિલ્લા પસંદગી શાળા પસંદગી આપવામાં આવશે। તો જે મિત્રોનો સમજ લો કે નંબર બંનેમાં છે, ગ્રાન્ટી નીડ હાયર સેકન્ડરીમાં છે, ગવર્મેન્ટ હાયર સેકન્ડરીમાં છે, તો તમને ગવર્મેન્ટ હાયર સેકન્ડરી મળે છે તો મિત્રો ગ્રાન્ટી નીડમાં બીજાને નોકરી મળવા દેજો। જો તમને ગ્રાન્ટી નીડ હાયર સેકન્ડરી મળી ગઈ છે તો પછી ગવર્મેન્ટ સેકન્ડરીમાં પણ તમે પાસ છો તો એમાં બીજાને નંબર આપવા દેજો। ટૂંકમાં તમને એક નોકરી મળી જાય તો બીજા આપણા સારસ્વત મિત્રોને, આપણા ભાવિ શિક્ષક મિત્રોને નોકરી મળે ને એના ઘરની અંદર આનંદ ઉલ્લાસ છવાય એવું આપણે ચોક્કસ કરીશું। જય હિન્દ, જય ભારત।